અમદાવાદના મોટેરા ગામમાં આશારામ આશ્રમ નજીક આવેલા મકાનોના ગેરકાયદે ભાગોને તોડી પાડવા માટે વહેલી સવારથી જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પશ્ચિમ ઝોનની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચાંદખેડા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। કુલ 37 મકાનોના ગેરકાયદે બાંધકામને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે। एएमसी द्वारा अगाऊ असरग्रस्त રહેવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા તેમજ ભાડાની સહાય અંગે જાણ કરવામાં આવી હતી। જો કે ઘણા અસરગ્રસ્તોએ હજુ સુધી મકાનો ખાલી કર્યા ન હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે ડિમોલિશન દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખી પોલીસ તૈનાત કરવામાં આવી છે। એએમસીના અધિકારીઓની હાજરીમાં સમગ્ર કાર્યવાહી સુરક્ષિત રીતે પૂર્ણ કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। तो मोटेरा डिमोलेशन विवाद मकानों 50 वारનું બાંધકામ ગેરકાયદેસર। મોટેરા ડિમોલેશન વિવાદ એએમસીની નોટિસ સામે સ્થાનિકોએ હાઈકોર્ટમાં કરી હતી અપીલ। तो मोटेरा में 37 मकानों पर डिमोलेशन कार्यवाही शुरू। स्थानिको गैरकायदे बांधकाम स्वेच्छाए तोड़वा राजी। तो आशाराम आश्रम पासे गैरकायदे बांधकाम निशान एएमसी नी पश्चिम झोन नी टीमे कामगीरी हाथ धरी। तो हाईकोर्टे एएमसी ना तरफेड़ में आप्यो हतो चुकादो। हाईकोर्टना चुकादाने पगले एएमसीनी डिमोलेशननी कामगीरी। શું કહીશું? આ જો અમારી મહેનતની કમાણી, અમારા મા બાપ નહીં, અમે બે ભાઈઓ રહીએ છીએ, મારા ભાભી, આ ત્રણ આખું ઘર પડી ગયું। આ જો સામાન તમે આમ ફેરવો, જો સામાન સુધી નહીં લેવા દેતા અમને। જો આ કિન્નાખોરી સરકારની, આ સીધી કિન્નાખોરી કહેવાય। અમે સરકાર સામે ફાઇટ આપી ને એટલે અમને સામાન નહીં લેતા, બાકી આ તમે આમ ફેરવો જો કેમેરો બધાને કાઢી આપે છે અને અમને નહીં કાઢી આપતા। વિચાર કરો, આ સીધી કિન્નાખોરી છે કે નહીં? અગાઉ 6 મહિના પહેલા નોટિસ આપી, હમણાં કોઈ ઇન્ફોર્મ બી નથી કર્યું, કશું કીધું પણ નથી કે ઘર તોડવાના છે એવી રીતે। તમે દ્રશ્યો જોઈ શકો છો અત્યારે હાલ કે વિકટમાં વિકટ પરિસ્થિતિ અત્યારે હાલ મોટેરા જૂના ગામતળની અંદર થઈ રહી છે। અમે કોઈ સરકારી જમીનને દબાણ કરીને નહોતા રહી રહ્યા, અમે અમારી માલિકીની જમીન પર દબાણ કરીને અમે અમારી માલિકીની જમીન પર રહી રહ્યા હતા। તેમ છતાં પણ આજે તંત્ર દ્વારા અમારા ત્યાં બુલડોઝર ફેરવીને અમારા હકોનું કહેવાય ને કે ચીરહરણ કરી નાખ્યું છે। અમારું મકાન જો પાડી નાખ્યું છે, તમે જોઈ શકો છો પાછળની બાજુ। અને હવે અમે નિરાધાર થઈ ગયા છીએ। અમે ક્યાં રહીશું, શું પરિસ્થિતિ હશે, કંઈ જ નથી। સરકાર તરફથી અમને કોઈ પણ અત્યારે હાલ વૈકલ્પિક મકાન તોડે છે, અમારો જીવ બળી જાય છે। અમારી આખી જિંદગીની કમાણી અમે નાખેલી, અમારા બાળકોની સ્કૂલ ચાલુ થાય છે, બધું તોય અત્યારે આ તોડી કાઢા। અમે જઈએ ક્યાં? અમને વળતર પણ કશું આપતા નથી, કોઈ વ્યવસ્થા નહીં કરી। અત્યારે અમે આ સવારના ભૂખ્યાંતર છે, અહીંયા મળીએ એકદમથી તોડવા આવી જાય તો એવું થોડું ચાલે। એમને હાલવો જોઈએ ને સમય। માર્જિંગ અત્યારે હાલ કર્યું, તમારી સામે કર્યું માર્જિંગ। પહેલાં માર્જિંગ કરીને આલો, 6 મહિનાનો સમય આલો તો તમે ભલે લઈ લો। કે જે એએમસીના નામે હાલ છે ગેરકાયદેસર બાંધકામ છે, એ બાંધકામને દૂર કરવા માટે એએમસી દ્વારા બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો, જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને તમામ બંદોબસ્ત શાંતિપૂર્ણ રીતે પૂરો થાય એના માટે પોલીસ દ્વારા
કુલ 150 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓની કુલ ફાળવણી કરવામાં આવી છે. ઇન્દિરા આવાસ યોજના હેઠળ ખેત મજૂરો જે હતા એ બધાને આ પ્લોટ 50 વર્ષના કાયદેસરના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, બરોબર છે. એના જે હવે એ ભાઈને થોડું બાંધકામ વધારાનું કર્યું હશે, મેં ના નથી પાડતા, પણ કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે એ લોકોએ અમને નોટિસ આપવી પડે કે ભાઈ 50 વારની ઉપરનું જે બાંધકામ છે એ તમે અમે માપી આપીએ છીએ અને તમે તોડી નાખો, નહીં તો અમે પછી બુલડોઝર લઈને આવીશું. એની કોઈ પ્રક્રિયા આ લોકોએ કરી નથી. અત્યારે સીધા બુલડોઝર લઈને જ આવે છે. બુલડોઝર થી પાડે એટલે 50 વારની ઉપરનું તો બાંધકામ પડે, પણ અમારું 50 વારનું જે કાયદેસર છે, લીગલ છે, એ પણ પડી જાય. એટલે આ લોકોનું કેવું છે કે એ લોકો પણ એ પાડી નાખે અને જમીન બધી સરકી જાય અને જમીન ખેંચીને આ અને બિલ્ડરો અને એમના મળતિયાઓ અને અધિકારીઓ આ બધાને બસ ભ્રષ્ટાચાર કરવો છે. આ માટે અમદાવાદમાં મોટેરા ગામમાં આશારામ આશ્રમ નજીક આવેલા કેટલાક મકાનો જે છે તે ગેરકાયદે બાંધકામ જે કરેલું હતું તેને તોડવાની કામગીરી જે છે તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા જે છે તે હાલ કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં 37 જેટલા જે મકાનો આવેલા હતા તે તમામ જે મકાનો જે છે તેને હાલ દબાણો જે છે તે દૂર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો જે જેસીબી મશીનની મદદથી જે છે તે દબાણો હાલ દૂર કરવામાં આવી રહ્યા છે. ખાસ 37 જેટલા મકાનોને અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે તે નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ બાદ પણ મકાનો ખાલી ન થતા અને દબાણો દૂર ન કરવામાં આવતા હાલ જે છે તે કોર્પોરેશનની ટીમ દ્વારા એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા દબાણો જે છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારો હોવાના કારણે ખાસ કરીને પોલીસ બંદોબસ્તની સાથે રાખીને જે છે તે હાલ આ કામગીરી કરવામાં આવી રહી છે. કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ. કોર્પોરેશન દ્વારા મોટેરા ગામમાં ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. જે પ્રમાણેના દ્રશ્યો પણ આપને હાલ દેખાઈ રહ્યા હશે કે જે મકાનો જે આવેલા હતા, જે ગેરકાયદે બાંધકામ કરેલું હતું, તે બાંધકામને તોડવાની કામગીરી હાલ જે છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. ખાસ કરીને 37 જેટલા જે મકાનો હતા તે તમામ મકાનોનો જે દબાણનો જે ભાગ હતો તેને તોડવા માટે કોર્પોરેશન દ્વારા અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી અને જેના ભાગરૂપે 12 જેટલા મકાનના સ્થાનિકો દ્વારા જે છે તે સામાન ખાલી કરી દેવામાં આવ્યો હતો અને અન્ય લોકોને આજે કોર્પોરેશનની ટીમ દ્વારા જે છે તે જાણ કરવામાં આવતા તેમના દ્વારા પણ મકાનનો જે સામાન છે તે ખાલી કરવામાં આવ્યો છે. પણ સ્થાનિકો દ્વારા જે છે તે અત્યારે દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે અને રોષે ભરાયા છે, કારણ કે વર્ષોથી જે જગ્યા પર તે લોકો રહી રહ્યા હતા તે મકાનોને જે છે તે પોતાની આંખો સામે તૂટતા જોઈને, પોતાના ઘર જે છે તે તૂટતા જોઈને સ્થાનિકો દ્વારા અત્યારે હાલ દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે અને રોષે ભરાયેલા સ્થાનિકો દ્વારા કોર્પોરેશન જે છે તેના સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા અગાઉ નોટિસ ન ફટકારી હોવાના આક્ષેપો હાલ જે છે તે કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ. મોટેરા ગામમાં હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. આપણે લોકો સાથે વાત કરીએ. બા, શું નામ છે તમારું? બેન બોલાતું નહીં, હું શાંતિ રાખો, અમારી હિંમત હતી. કયું મકાન હતું તમારું? આ રહ્યું, આ જોઈ લો. પહેલાં કોઈ નોટિસ આપી હતી? નોટિસો આલી હોત આ બધું થાય. બેન કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે તમારા માટે? કશું વ્યવસ્થા નહીં બેન, હવે નહીં બોલાતું નથી. બા, તમારું શું નામ? જસોદાબેન. બેન, કોઈ વ્યવસ્થા કરવા આપવામાં આવી? કશું જ નહીં બેન, કશું નહીં કર્યા. વ્યવસ્થા કરી હોત તો આ રીતે ના થાત ને. અમે કેટલા સમયથી રહેતા હતા તમે અને અત્યારે? ત્યારથી જ રહીએ છીએ. કેટલા વર્ષો? વર્ષો તો થઈ ગયા બેન. એવું તો આપણે કે હવે આ ઉંમર થઈ ગયા એટલું બધું એવું લખી રાખીએ ને યાદ હોય એમને. અત્યારે આના પહેલાં તમને કોઈ નોટિસ આપવામાં આવી? ના, કશું જ નહીં. અમે જાહેર કરી પણ એ લોકોએ કંઈ વાત નહીં કરી, કંઈ નોટિસ નહીં આપી. તો શું નામ છે ભાઈ તમારું? ખોડેસી. ભાઈ, નોટિસ આપી હતી કોઈ અગાઉ? ના, કાલ રાત્રે એ લોકોએ જણાવ્યું કે કાલ રાત્રે અમને કહી ગયા કે તમે સામાન નીકાળી લેજો, અમે તોડી નાખશું. અને આજે પણ એ રીતનું ડિમોલેશન કરવા આવી ગયા તો અમારો આગળનો ભાગ જે અમારું અહીંયા બાથરૂમ છે, પછી સંડાસ છે, એ તોડવા માગે તે તોડી દેશે. અત્યારે તો નરેન્દ્ર મોદી એકદમ સ્વસ્થ ભારત બનાવવા માગે, પણ અમારું જે સંડાસ બાથરૂમ જ આગળનું ડિમોલેશન કરે એએમસી વાળા સાહેબ, તો અમે જશું ક્યાં ગાત? અમારું મકાન તો રહેશે જ 50 વારનું, પણ અમે જશું ક્યાં ગાત? એ સુવિધા નથી અમારી જોડે. તો આ
લોકો જે છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે કોર્પોરેશન દ્વારા કોઈ રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી નથી અને નોટિસ આપ્યા વગર ડિમોલિશન કરવામાં આવતું હોય તેવા આક્ષેપો હાલ કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદના મોટેરા જૂના ગામ પાસે આવેલી વસાહતમાં એએમસી દ્વારા ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ 30 મિનિટની સમયમર્યાદા પૂર્ણ થતાં જેસીબી મશીનો વસાહતમાં દાખલ થયા હતા, જેના કારણે ભારે અફરાતફરી અને આક્રોશનો માહોલ છવાયો હતો. આ કાર્યવાહી દરમિયાન એક યુવકે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા પોલીસે તેની અટકાયત કરી હતી. બીજી તરફ આજ વસાહતમાં રહેતા નીતાબેન નામની મહિલાએ પરિસ્થિતિની વ્યથિત કરીને ફિનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોના આક્રંદ અને મહિલાની ગંભીર હાલતને પગલે માહોલ વધુ તણાવપૂર્ણ બન્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બાળકો, મહિલાઓ અને યુવાનોના ભારે વિરોધ છતાં વહીવટીતંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. મોટેરા એએમસીનું ડિમોલેશન ભારે તંગદિલી, 17 મકાનોના ગેરકાયદે ભાગ પર જેસીબી ફરી વળ્યા. વિરોધમાં મહિલાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો.